उत्सवोनो त्रिवेणी संगम भरूच स्थापना दिवस वसंत पंचमी आंतरराष्ट्रीय बुक गिविंग डे नी उजवणी कराई। भरूचनी केजे ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે ઉત્સવોના ત્રિવેણી સંગમ સ્વરૂપ ભરૂચ સ્થાપના દિવસ વસંત પંચમી અને આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે ની ઉજવણી કરવામાં આવી। આજરોજ 14મી ફેબ્રુઆરી એટલે ઉત્સવોનો ત્રિવેણી સંગમ વસંત પંચમી ભૃગુ ઋષિજીની પાવનધરા એવા ભરૂચનો સ્થાપના દિવસ તેમજ આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે ની ઉજવણી કરવામાં આવી, જ્યાં ગ્રંથ પૂજાય છે જે જ્ઞાનનું ઝરણું સમાન છે એવી ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરીમાં વાંચવા આવતા વાચકોની ઉપસ્થિતિમાં વસંત પંચમી નિમિત્તે માતા શારદાની આરતી કરવામાં આવી। ત્યારબાદ લાઇબ્રેરીમાં વાંચવા આવનાર વિદ્યાર્થીઓએ ભગવદ્ ગીતાના ગ્રંથને તેઓ સાથે અભ્યાસ કરતા સહપાઠીને ભેટ સ્વરૂપ આપી આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે ના પ્રસંગને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો અને આ ગ્રંથને વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મૂક્યો હતો। સાથે પુલવામા હુમલામાં વીરગતિને પામેલા વીર જવાનોના માનમાં શ્રદ્ધાંજલિ રૂપે 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું। આ પ્રસંગે ગ્રંથપાલ નરેન સોનારે જણાવ્યું હતું કે જ્ઞાનનો મહિમા અપરંપાર છે, જ્ઞાનનો કોઈ જ આકાર નથી, એ નિરાકાર છે। સા વિદ્યા યા વિમુક્તએ આપણને દરેક પ્રકારના બંધનમાંથી જે મુક્તિ અપાવે તે વિદ્યા। દેવી શારદાએ નમઃ। આજે ભરૂચનો પ્રાગટ્ય દિવસ છે। ભરૂચની આજે પ્રાગટ્ય દિવસ વિશ્વના બીજા નંબરનું શહેર જે ભરૂચ છે આપણું એ ગર્વની બાબત છે અને આજે એનો સ્થાપના દિવસ છે અને એ નિમિત્તે અમે એને ભરૂચના સ્થાપના દિવસને ઉજવ્યો છે અને એ નિમિત્તે સૌને ભરૂચવાસીઓને શુભકામના। હેપી બર્થડે ભરૂચ! સૌને જન્મદિવસની શુભકામના। ભરૂચના આજે બીજું વસંત પંચમી પણ છે, બુક ગિવિંગ ડે છે। એ નિમિત્તે આજે લાઇબ્રેરીમાં કે જે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં અમે ગ્રંથ આરતીનું આયોજન કર્યું, માતા શારદાની આરતીનું આયોજન કર્યું હતું। એમાં વિદ્યાર્થીઓને સારી એવી સંખ્યામાં ભાગ લીધો અને એમને બુક એક પરસ્પર બુકનું એટલે આપણે આપનો ગ્રંથ, મહાન ગ્રંથ ગીતાની આ ભેટ તરીકે આપવામાં આવ્યો છે બધાને અને એ નિમિત્તે સૌએ ગીતાને વાંચનનું સંકલ્પ લીધો છે કે અમે અહીંયા લાઇબ્રેરીમાં આવીને ગીતાનું વાંચન કરીશું, સાથે સાથે અમારા પુસ્તકોનું પણ વાંચન કરીશું। સૌને શુભકામના, વસંત પંચમીની શુભકામના। જય ગણેશ, જય મા શારદા।